गोपालदास जी वल्लभाख्यान में गाए थे, ब्रज में केवल प्रभु के चरणों की रज नहीं है, पहली रज है गायों की खुररज, एनु पण महात्म्य छे। ब्रजમાં ગાયોની ખુરરજ, બીજું ગોપીજનોની ચરણરજ છે। વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષસ यासाम हरि कथोद गीतम पुनाति भुवनत्रयम। उद्धव जी भी जब ब्रज में आए ना तो कृष्ण 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 करते आए तो सही, पर वापस गए तो गोपियों की चरण रज की वंदना करते हुए गए, क्योंकि ये रज धन्य है। અને ત્રીજી રજ છે ઠાકોરજીના ચરણારવિંદની રજ, અને આ ત્રણેય સ્થાન પર વ્રજરજ મળે। એક યમુનાજીમાં વ્રજરજ આપણે સ્તુતિમાં કહીએ છીએ, બીજી રજ ક્યાં મળે તો કે ગિરિરાજજીમાં, गोवर्धन की रहिए तरेटी ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं है। तो गिरिराज जी तरेटी में नित्य प्रभु रजनो स्पर्श करा, અને ત્રીજી રજ વૃંદાવનમાં છે। તો રજની મહિમા વ્રજ એ રજ ઓળખાય છે। એટલે એમ કર્યો કે મેં માટી નથી ખાધી, વ્રજ રજનું ગ્રહણ કર્યું છે। એક અર્થ એમ કર્યો મોઢામાં મૂકી તો ખરા, પછી એમ કેમ કે છે મેં માટી નથી ખાધી, તો કે પ્રભુએ મોઢામાં મૂકી પણ ખાધી નથી, ખવડાઈ છે। આવું કઈ રીતે મૂકી પોતાના મુખમાં અને ખવડાઈ, કોને ખવડાઈ? તો અર્થ એમ કર્યો કે જ્યારે પોતાના વ્રજના બાળકોના, નવજાત બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી, એટલે જે બાળકને સ્તન કરાવે એના પ્રાણો કર્ષણ કરી લે પોતાની અંદર, અને ભગવાને પૂતનાના સ્તનનું પાન કર્યું, પ્રાણોનું કર્ષણ કર્યું, ત્યારે એની ભીતર રહેલા વ્રજ ભક્તોના, વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ પૂતનાએ ખેંચી લીધા। આ ભગવાને ખેંચી લીધા પૂતનામાંથી, અને બધા જ નવજાત વ્રજવાસીના બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા, અને ભગવાનની અંદર આવ્યા તો પણ એમણે વિનંતી કરી કે પ્રભુ વ્રજમાં અમારો જન્મ, પણ વ્રજની મહિમા જેનાથી છે છતાંય અમે વ્રજ રજથી વંચિત થઈ ગયા। પ્રભુ આપ કૃપા કરો તો વ્રજરજનો અમને આસ્વાદ થાય। અને જ્યારે આ વિનંતી બાળકોએ કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ લઈ મોઢામાં મૂકીને ખાધી નથી, પણ વ્રજ ભક્તોને ખવડાવી છે। એટલે પ્રભુ ખોટું બોલતા નથી। મૈયાને કહેવા લાગ્યા તો ભરોસો તો મારું મુખ ખોલીને જોઈ લે। મૈયા કે હા ખોલ, તારું મુખ ખોલ। અને પ્રભુએ જ્યાં મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા। બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વી ભારતવર્ષ, ભારતવર્ષમાં બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને બ્રહ્માંડ ઘાટમાં પોતાના ઉભેલા યશોદાજી જોયા। ચક્કર આ કોઈ દેવની માયા છે કે આ બાળક પણ ઈશ્વર છે? અને જો આ ઈશ્વર છે તો મેં તો કેટલા અપરાધ, કેટલા પાપ કર્યા, અને વઢ્યું છે, અને માર્યું છે, અને ભોજન નથી આપ્યું, મારા જેવું પાપી કોણ? આને તો સોનાના સિંહાસનમાં પધરાવીને આની તો પૂજા કરવી જોઈએ। અને જ્યારે આવો આવ્યો, પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ, હું તો બ્રજમાં સેવાનું સુખ લેવા માટે આવ્યો છું, અને મૈયાને પૂજા કરવાનો વિચાર આવે છે। જો પૂજા અને સેવા બે માર્ગ આપણે ત્યાં કહીએ, જે વેદો ષોડશોપચાર પંચોપચાર થાય એ પૂજા, જેમાં વૈદિક વિધિનું મહત્વ હોય, જેમાં મંત્રોનું મહત્વ હોય, જેમાં વિધિની પ્રધાનતા હોય એ પૂજા કહેવાય, અને જેમાં સ્નેહની પ્રધાનતા હોય એને સેવા કહેવાય। આપણે ત્યાં ષોડશોપચાર પૂજા હોય, 16 પ્રકારની, 5 પ્રકારની, અને અષ્ટયામ સેવા હોય, 8 સમયની ભગવત સેવા હોય, જ્યાં યથા દેહે તથા દેવેનો વિવેક હોય। આપણને ઠંડી લાગે તો ઠાકોરજીને ઠંડી લાગે, આપણને ગરમી લાગે તો પ્રભુને ગરમી લાગે છે, એમ જ્યાં તત્સુખનો ભાવ હોય। ત્યાં શિયાળો હોય તો પૂજામાં ઠંડુ જળ ચડે તો ઠંડુ જ ચડે, એમાં ગરમ ન કરાય, પણ સેવામાં તો તુરંત આ લાગે ઠંડી છે તો લાવ ઠાકોરજીને સોહાતું જલ કરીને સ્નાન કરાવી। પૂજામાં તો વસ્ત્ર પણ ધરવા હોય તો આમ નાડા છડી મૂકીને કહી દે વસ્ત્રમ ઉપસ્ત્રમ સમર્પયામિ, અને સેવામાં જો નાડા છડી મૂકો ને તો ઠાકોરજી સામે ફેંકે, એટલે તું પહેરીને બતાવ તો હું પહેરું। અહીંયા તો યથા દેહે તથા દેવે, જે તું કરે છે એના કરતા ઉત્તમ મને ધરાવે, ઉત્તમ વસ્તુના પ્રભુ ભોગતા છે। એટલે સેવા માર્ગ જુદો છે, પૂજા માર્ગ જુદો છે।
પૂજામાં વિધિ પ્રધાન, ભાગવતનું પૂજન કરતા હોય, આદિ કરતા હોય તો એ પૂજા છે. કદાચ એની આરતી કરો તો આરતી લેવાય બી કરો, પૂજામાં આરતી લેવાય, સેવામાં તો નજર ઉતારવાના ભાવથી કરો એટલે સેવામાં આરતી નથી લેતા, કારણ કે નજર ઉતારીએ છીએ. ક્રિયાઓ ઘણી સમાન હોય પણ ભાવનો ભેદ છે. અને સેવા માર્ગમાં તો ઠાકોરજી સવારથી જાગે, આપણે અહીંયા મંગળાદિના દર્શન કરીએ તો આખો ભાવ શું છે? એ સેવા માર્ગનો આખો ભાવ નંદાલયના અષ્ટયામનો ભાવ છે. જ્યારે વ્રજમાં સવાર પડે, પક્ષીઓ કલરવ કરતા હોય, ગાયોના વૃદ્ધો ગળામાં બાંધેલી ઘંટડીઓને વગાડતા હોય, આખી રાત્રિનો વિયોગ વ્રજ ભક્તોને થયો હોય, યશોદાજીને થાય હોય પ્રભુને જગાવવાનો સમય થયો, વ્રજ ભક્તો બધા નંદાલયના ચોકમાં આવીને ઊભા છે, ક્યારે લાલન જાગે અને અમને મુખારવિંદના દર્શન થાય. લાલન જાગો હો ગયો, મારો લાલન કેવો શ્રમિત થઈને પધારે છે, કેવો ગાઢ નિદ્રામાં પડ્યો છે. ધીમે રહીને લાવ જગાવું. ખીરકમાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓ કરીને 3 વાર ઘંટનાદ કરીને લાલનને જગાવવા વિનંતી કરે છે. વ્રજ ભક્તોથી આખો ચોક ભરાયેલો છે. લાલનને ધીમે રહીને યશોદાજી જગાવે. મંગલ ભોગની બધી તૈયારીઓ રાખી છે. સીધા જાગતાની સાથે મંગલ ભોગ આરોગવા માટે પ્રભુ પધારે. મંગલ ભોગ સરાયો છે અને હવે તો વ્રજવાસીઓનો તાપ વધ્યો છે. ક્યારે અમને લાલનના દર્શન થશે? દર્શન ભયો સવેરો હરિજુકો દર્શન ભયો. અને જ્યાં નિજબંદીના દ્વાર ખોલ્યા યશોદાજીએ અને આખો ચોક ભરાયેલો વ્રજભક્તોથી ચારે ઓર જય ઘોષ થવા લાગ્યા પ્રભુના. અને અંધારામાં લાલનના મુખારવિંદના દર્શન થતા નથી. એટલામાં યશોદાજી મંગળાની આરતી લઈને આવ્યા અને મંગલ આરતી ગોપાલ. રોજ ગોપીઓ આવે, યશોદાજી કે આ રોજ શું મારા લાલનને નહીં રખવા આવો? અરે તારા લાલનને જોઈએ છે ને, એવો ભાગ્યશાળી છે. દિન તે દૂનો લાભ ભયો ઘર કાજ બચિયા જાય. અરે અમારે વાછરડી નથી થતી તો ગાયને વાછરડી થઈ ગઈ. રોજ દહીં દૂધ વેચવા જઈએ ને એને મુખ જોઈને જઈએ તો ડબલ ભાવથી વેચાય છે. એવો ભાગ્યશાળી તારો લાલન છે. અને કોઈ માની આગળ દીકરાના વખાણ કરો, કેવી રાજી થાય યશોદા કે ઠીક છે રોજ આવજો દર્શન કરવા. અને હવે તો યશોદાજી શિંગાર માટેની તૈયારીઓ કરે છે અને સુહાતો જલ છે. આજે જે વસ્ત્ર શિંગાર ધરવાના છે તૈયાર કરી રાખ્યા છે. કનક પાટ બેઠે મનમોહન, સોનાના પટ્ટા ઉપર લાલનને પધરાવ્યા અને આવો ગોપાલ શિંગાર બનાવ. અને અહીંયા સખાઓ સાથે ઠાકોરજી છે, ગોપીઓ સાથે સ્વામીજી છે. સખીઓ કહેવા લાગી અરે અમારા સ્વામીજી વધારે સુંદર લાગે છે. સખાઓ કે ના અમારા ઠાકોરજી વધારે સુંદર લાગે. અને બંનેમાં એવી હોડ લાગી તો એવું કે હવે સમાધાન કરવું કઈ રીતે? યુક્તિ બતાવી ચંદ્રાવલી ને લલિતાજીએ. એમ કરો સામે અરીસો રાખો, દર્પણ રાખો, આરસી રાખો અને બંને એક સાથે મુખ જુઓ તો ખબર પડે કે વધારે સુંદર કોણ છે. તેરો મુખ નીકો કે મેરો મુખ देखो, हम दोनों श्रृंगार करके दर्पण में देख रहे हैं. स्वामी जी ने कही प्रभु आप अधिक सुंदर. ऐसा ठाकुर जी ने कही ना ना, अरे आप अधिक सुंदर लग रहे हो, पर अब तो दोनों में होड़ लगी कि पहले आप सुंदर आप सुंदर. इस प्रकार श्रृंगार के समय हुआ, गोपी वल्लभ भोग आदि आरोगे और अब तो ठाकुर जी वन में गायों को लेकर पधार रहे. छाक बांध दी मैया ने और छाक लेकर ठाकुर जी सखाओं के साथ वन में गए और वन में गाय उच्चारण करते करते अब श्रमित हुए. और यहाँ गोपी जन छाक लेकर आई है. जेवत छाक सलो नीमो, વૃક્ષના મૂળ પર મસ્તક રાખી અને ઠાકોરજી હવે પોઢ્યા છે. સખાઓ એમની સેવા કરે, કોઈ પંખા કરે, કોઈ ચરણ સેવા કરે. અને આમ હવે અનવસર થઈ ગયા અને અનવસરમાં પણ ગોપીજનો વિવિધ પ્રકારના મનોરથો કરે છે. અને હવે બપોરનો સમય વિરામ થવા આવ્યો. સંધ્યાકાળ ધીરે ધીરે થયો. જાગવાનો ઉત્થાપનનો સમય થયો. સુબલ સુદામા કહ્યો સખનસો, અર્જુન શંખ બજાઈએ ઘર જઈવે કી ભઈ હે બિરિયા ગિરધર લાલ જશે. અને ઠાકોરજીને ઉત્થાપન ભોગ આવ્યો. ઉત્થાપન ભોગ આવ્યો. ગાયો દૂર દૂર ચરી રહી છે. ધીરે ધીરે સૂર્યાસ્ત થવા લાગ્યો. પ્રભુને થયું હવે ગોકુલ જવાનો સમય આવી ગયો છે. કદંબના વૃક્ષની ઉપર પ્રભુ ચડી ગયા અને दूर दूर चढ़ती गायों ने बोलावा माटे प्रभु कदम्ब के वृक्ष पर चढ़कर अधर पर वेणु पधराई और वेणु के स्वर भरे और जहां गौरी राग बजाया सभी गायें दौड़ती भागती आ गई अने बधी गायो वीटळाई गई आजूबाजू प्रभुना अने प्रभु श्रीदामा दाऊजी ने लई गायोना वृंद ने लई हियो हियो करता करता ठाकोरजी गोवृंद ने लईने गोकुल तरफ आवी रह्या छे। आगे गाय पाछे गाय हित गाय आखुं श्रीअंग मंडित थयुं छे। प्रभुनी शोभा अनेक गणी वधी गई छे
અને જ્યાં ગોકુળની ગલીઓથી પધારતા હોય, ગોપીજનો આરતી લઈને ઠાડા હોય અને ઠાકોરજીની આરતી ઉતારતા જાય અને આમ આગળ વધતા વધતા ઠાકોરજી નંદાલયમાં પધારે અને યશોદાજી પોતાનો પાલવ લઈ અને અંગ અંગોળ કરાવેજી, મુખ સ્વચ્છ કરે, ભારે શિંગાર વસ્ત્ર વડા કરે, હલકા ધરાવે. પ્રભુ ભૂખ્યા થયા છે, શયન ભોગ ઠાકોરજીને આરોગ આવ્યો છે અને પ્રભુની તો લીલાઓ બધે જ છે. નંદાલયમાં ચાલે છે, એવી જ નિકુંજમાં ચાલે છે. हस हस दूध पीवत है नाथ और प्रभु की लीलाएं हुई और अब प्रभु थक गए हैं, आंखों गहराई છે. યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિર તરફ પ્રભુ પધારી રહ્યા છે. શ્વેત સ્વચ્છ સુંદર સૈયા તૈયાર છે, અત્તરથી સમર્પી છે સૈયાને. લાલનને ગોદમાં લઈ યશોદાજી ખોળામાં પધરાવે, ભાંતિ ભાંતિ કી કહાની કહે, દેખ લાલા એક નગર અયોધ્યા વાકો રાજા રામ. અને એમ કહેતા કહેતા સીતાજી આ પર વનવાસ મળ્યો, સીતાજીને ઉપાડવા રાવણ આવ્યો. જ્યાં આમ કહ્યું તો ઠાકોરજી ઊભા થઈને કહે, ક્યાં છે મારું ધનુષ્ય બાણ? એકદમ રામનો આવેશ આવી ગયો. ત્યારે યાદ આવ્યું આ તો કૃષ્ણ લીલા ચાલી રહી છે. ફરી વળીને ઠાકોરજી યશોદાજીની ગોદમાં પડી ગયા. હુંકારો આપતા જાય, પહોળાવતા જાય. નંદાલયમાં પહોળે અને ત્યાં નિકુંજમાં તો ગોપીજનોએ રંગ મહેલ તૈયાર કર્યો છે. સુંદર અત્તરના છટકાવ થયા છે, સુંદર સૈયા તૈયાર થઈ છે. रुचि रुचि सखियन सेज बना हर एक जगह हो रहे. वहाँ गोवर्धन गिरी सघन कंदरा रहन निवास कियो पियो प्यारी. वहाँ यमुना जी के पुलीन में, यहाँ कुंज निकुंजों में, यहाँ यशोदा जी के वहाँ नंदालय में. अरे એટલા માટે જ ગોપાલદાસજી વર્ણન કર અષ્ટયામની સેવા છે. એટલે જ્યારે જ્યારે જે સેવા કરો એ લીલાનું ચિંતન કરવું કે મંગળા સમયે કેવું વર્ણન, કેવી લીલા છે, શિંગાર સમય કેવી લીલા છે, શયન સમય કેવી લીલા છે. એ લીલાનું ચિંતન કરતા કરતા કરું તો આ સેવામાં આપણે ત્યાં 4 ઉપચાર દ્વારા પ્રભુને સેવી: બ્રહ્મોપચાર, રાજોપચાર, ગ્વાલોપચાર ને બાલોપચાર. પ્રભુની સેવા આ 4 ઉપચાર દ્વારા પુષ્ટિ માર્ગમાં થાય. એક બ્રહ્મોપચાર, કારણ કે આ સાક્ષાત ઈશ્વર છે એટલે જ્યેષ્ઠાભિષેક ને પંચામૃત ને જે બ્રહ્મની ઉપાસનાના વૈદિક વિધાનો છે એ પ્રકારે શ્રીનાથજીની સેવા થાય. બીજું કયું રાજોપચાર, એ વ્રજના રાજા છે, વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે વ્રજના રાજા છે. અને એટલા માટે જેવો રાજાનો ભોગ આવે, રાજાને શિંગાર આવે, રાજાને જેવું સાહિત્ય હોય એવું રાજાની જેવી સેવા થાય. ત્રીજું ગ્વાલોપચાર, એ ભલે રાજા હોય બ્રજના પણ છે તો ગોવાળિયા જ ને. આ બધા નંદાદી ગોપો બધા ગોવાળિયા છે અને એટલા માટે એમનું ડેલી રૂટીન દિનચર્યા એ ગોવાળની જેવી દિનચર્યાઓ ને એવી હોય. ગાયોને લઈને ચરાવવા જાય, ગાયોને દોહવા પધારે, પાછા ગાયોને લઈને આવે. એટલે ગોવાળની જે દિનચર્યા હોય એવો ભાવ ઠાકોરજીની દિનચર્યામાં છે. અને ચોથું બાલોપચાર, એ ભલે રાજા છે, બ્રહ્મ છે, ગોવાળિયા છે પણ યશોદાના તો બાલક છે. અને જેમ એક બાલકને તત્સુખનો ભાવ રાખીએ, એને આ નહીં ગમે, એને આ નહીં ભાવે, એને આ નહીં રૂચે, એને શ્રમ પડશે, એક બાલકની જે નાજુકતાનો વિચાર હોય છે એવો ભાવ પ્રભુમાં રાખતા હોય છે. इसलिए चारों प्रकार से हम ठाकुर जी की सेवा का उपचार करते हैं. तो यहाँ પ્રભુને થયું હું તો સેવાનો આનંદ લેવા આવ્યો છું અને મૈયા મને બ્રહ્મની જેમ ઉપાસના કરવાનું કહે છે, પૂજા કરવાનું કહે છે. વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા, યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ લગાવી દીધા. આગળ એકવાર યશોદાજીને એમ થયું કે આ ઠાકોરજી બધાના ઘરે માખણ ચોરવા જાય ને અમારા ઘરે આટલી સામગ્રી પડી, ક્યારે એને અડતાય નથી ને આગ્રહ કરી કરીને એમને લેવડાવવું પડે તો કેમ પ્રભુ અહીંયા નથી લેતા. પછી મનમાં વિચાર થયો કે આ ગોપીઓ પોતે જાતે સામગ્રી કરે છે અને હું આ બધી દાસીઓ પાસે કરાવું છું, લાવ આજે સામગ્રી મારા હાથે ઠાકોરજી માટે કરાવડાવું. એકદા ગ્રહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. પોતે ગોળીમાં દધી પધરાવ્યું અને દધી મંથન કરવા માટે બિરાજમાન. ખમ 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 દધી મંથન કરી રહ્યા છે. ગીતાની તદ બાલ ચરિતાની છે. દધી મંથન કરે ને બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. મનમાં વિચાર કરે મારો લાલન કેવી કેવી લીલાઓ કરે છે. બાલક પણ બધા જ મનોરથોને પૂરા કરે છે અને દધી મંથન કરી રહ્યા છે. એટલામાં ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા આવ્યા, યશોદાજીનો પાલો પકડ્યો. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા થયા છે લાલન. દધી મંથન મૂકી દીધું, લાલનને ગોદમાં લીધા, સ્તનપાન કરાવવા લાગ્યા.
એટલામાં સામે ચૂલા પર મૂકેલું દૂધ જોયું, ઉભરાઈને પડવા લાગ્યું અગ્નિમાં. કારણ કે દૂધને પણ એમ થયું કે મૈયાનું દૂધ પીધું એટલે હવે અમારો અંગીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સુખમાં ઉપયોગ ન આવવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. એમ વિચાર કરી કરી દૂધ અગ્નિમાં પડે છે. અને યશોદાજીને એમ થયું કે અરે આ પ્રભુની પ્રિય ગાયનું, અને લાલન માંગશે તો શું આપીશ, એટલે લાલનને નીચે મૂકી અને દોડ્યા યશોદા. અને આ ન ગમ્યું પ્રભુ. ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા દોડે છે. ગયા ભંડારમાં દહીં દૂધના માટલાઓ ફોડી નાખ્યા, વિખેરી નાખ્યા, માકડાઓને ખવડાવી દીધા. અને યશોદાજી જ્યાં બહાર આવીને જુએ, ઓહો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા પણ હું માનતી નહીં. આજે મારી આંખે મેં જોયું, આજે એને નહીં છોડું. હાથમાં લીધી લાકડી અને દોડ્યા પાછળ. લાલન આગળ આગળ, પાછળ પાછળ યશોદાજી. અને યશોદાજી તો મોટી ઉંમરના છે, થાકી ગયા, બેસી ગયા અને રડવા લાગ્યા. લાલનને થયું નિસ્સાધનતા તો સાધન છે મને પકડવાનું. સામેથી હાથમાં આવી ગયા. હાથમાં આવ્યા ને કહ્યું, લાલન આજે તને નહીં છોડું. તો બધા મને કહેતા હું માનતી નહીં, પણ તું આવો ઉદંડી થઈ ગયો છે. ચાલ, હાથ પકડીને ખેંચીને લઈ ગયા અને ખાંડણીયું પડ્યું હતું. और वहां ખાંડણીયામાં લાલનને બાંધવા માટે અગ્રસર થયા. ગોપીઓને કહ્યું દોરડું લાવ, અને જેટલું દોરડું ગોપીઓ લાવે ને બાંધવા જાય ને ખાંડણીયામાં 2 આંગળ નાનું પડે. उखल से बांधने जाए यशोदा जी और 2 उंगल छोटी पड़े रस्सी. જેટલા દોરડા લાવે 2 આંગળ નાનું. કહ્યું જ્યાં સુધી અહમતા બમતા છે ઠાકોરજી થોડી બંધાવાના, આજ 2 આંગળ છે. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે આ 2 આંગળી તો બાકી જ રહી જવાની, બંધાતા નથી પ્રભુ. પણ ઠાકોરજીએ જોયું કે અરે આ દોરડું તો ગોપીજનો લાવે છે, અને ગોપીઓ જે દોરી લાવે એનાથી તો મારે બંધાવવું પડે. તો એ 2 આંગળ શેમાં ભરાઈ? સેવા રીત પ્રીત વ્રજજન કી. રીત અને પ્રીત આ બંને આંગળી ભેગી થઈ એટલે ઠાકોરજી બંધાઈ ગયા. રીત और प्रीत व्रजजन की, गोपीजनों की રીત और પ્રીત સે પ્રભુ બંધે. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. એકમ ભગવતઃ કાર્ય બહવ અર્થાનામ સાધકમ. મહાપ્રભુજી આજ્ઞા કરતા, પ્રભુનું એક કામ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય છે. યશોદાજી તો કામે વળગી ગયા, અને પ્રભુને એમ થયું હવે, અને ઠાકોરજી સીધા રહેવા છે. એ તો ખાંડણી અને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા. 2 વૃક્ષો હતા, એની વચમાંથી પ્રભુએ નીકળવાનો પ્રયાસ કર્યો. વચ્ચેથી પ્રભુ પોતે તો નીકળી ગયા, પણ ખાંડણીયું ફસાઈ ગયું. અને ફસાઈ ગયું ને જ્યાં જોર લગાવ્યો ત્યાં કડાક દઈને શોર થયો. નલકુબર અને મણિગ્રીવ પ્રગટ થયા. ઋષિના પુત્રો હતા. ઋષિની મર્યાદા ન રાખી એટલે શ્રાપ લાગ્યો હતો કે તમે અવિવેકી છો, જડ બુદ્ધિ વાળા છો, જાઓ જડ થઈને પડો. અને મહાપુરુષ આવ્યા ને એમની મર્યાદા ન રાખીને અપ્સરાઓ સાથે સ્નાન કરતા. એટલે જ આપણે ત્યાં અમુક મર્યાદાઓ, ઠાકોરજીના દર્શન કરવા જઈએ, પ્રભુ આગળ હોઈએ, ગુરુજન આગળ હોઈએ, સત્સંગમાં હોઈએ, આ બધા કાયદાઓ નથી, રૂલ નથી, પણ ડિસિપ્લિન છે. આપણે એ વસ્ત્રો દ્વારા, આપણા વ્યવહાર દ્વારા, આપણી વાણી દ્વારા એમને રિસ્પેક્ટ આપીએ.